છત્તીસગઢમાં મોટું શરણાગતિ। નક્સલવાદી કમાન્ડર હડમેએ પોલીસની સામે પોતાનું હથિયાર મૂક્યું। નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું। અગાઉ રવિવારના રોજ સુકમામાં 5 હાર્ડકોર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું, જેમાં એક નક્સલ દંપતીનો સમાવેશ થાય છે, જે પ્રત્યેક 8 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતું હતું। અમિત શાહ બસ્તરના પ્રવાસે છે, તે દરમિયાન બસ્તરમાં એક મોટી શરણાગતિ થઈ છે। અહીં 5 લાખ રૂપિયાનું ઇનામ ધરાવનાર નક્સલવાદીએ પોતાના હથિયારો મૂકીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું। નગરમ એલઓએસ કમાન્ડર લોસ્ટ કમાન્ડર હડમે માંડવી વર્ષ 2013માં નક્સલવાદી સંગઠનમાં જોડાયો હતો। છત્તીસગઢ નક્સલવાદ નાબૂદી અને પુનર્વસન નીતિ હેઠળ આત્મસમર્પણ કરનાર નક્સલવાદીને 25 રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે અને તેમને જણાવીએ કે અમિત શાહ 2 દિવસથી નક્સલવાદીઓના ગઢ બસ્તરમાં છે। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 98252250